તો વાત કરીએ ગાંધીનગરની, તો ગાંધીનગર હેલિપેડ ખાતે નેશનલ કક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગાર્મેન્ટ B2B ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે GGMAના પ્રમુખે ટ્રેડ ફેરનું સ્વાગત કરવામાં આવ્યું છે, જ્યાં ગાર્મેન્ટ ટ્રેડ ફેરમાં 1000થી વધુ બ્રાન્ડની ઉપસ્થિતિ, ત્યારે 25-30 હજારથી વધુ ફેશન પ્રોડક્ટ ટ્રેડ ફેરમાં ઉપલબ્ધ છે। 37મો 37મો ગાર્મેન્ટ ફેર થઈ રહ્યો છે। સરકાર જો એક તો MSME માટે અપેક્ષા છે, જે 45 ડેઝ જ રાખ્યું છે તેને 90 ડેઝ ઉપર લઈ જાય, અને જો 45 ડેઝ રાખવું તો બધા સેક્ટર પર એક જ જેવું રાખવું જોઈએ, તો એ યુનિફોર્મ લાગે, બાકી આ થયું નથી, વાયબલ નથી એકચ્યુઅલી આના માટે। બીજું સરકાર જોડે અપેક્ષા બીજું તો કંઈ ખાસ છે નહીં અમારી। એપ્રિલ પર માંગ્યું હતું, પછી સુધી એ વાત થઈ નથી, પણ હવે હોપ કદાચ અમને આ વર્ષે એ આપે, એ અમારી અપેક્ષા। બીજી તો છે પૈસાને લફડાવાળા ઘણા કેસ ચાલે છે, એટલે ભાગો બહુ ભાગતા આવતા હોય છે, એના માટે સરકાર કોઈ નક્કર કોઈ કાયદો લાવે, જે ચીટરો માટેની જે પોલિસી છે એના માટે કોઈ સરકાર નક્કર કાયદો લાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અને જે ચેક રિટર્નના જે કાયદો છે 138નો બહુ જ સ્લો ચાલતો હોય છે, એના માટે કોઈ કડક કાયદા લાવે તો આ ચીટરો કોઈ પણ સેક્ટર